વિદેશમાં ઇન્ડિયન ફૂડ વેચવામાં તમને સૌથી મોટું ચેલેન્જ શું લાગે? એટલે ત્યાંના તેલ મસાલા પાણી યુઝ કરીને પ્રોડક્ટમાં આપણા જેવો ટેસ્ટ લાવ, દેટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ. આજે ફૂડ બિઝનેસ છે, એમાં તમારે શેફ શોધવાનો છે, તમારે સ્ટાફ રોકવાનો છે, તમારે કલ્ચર ડેવલપ કરવાનો છે, તો સૌથી વધારે તમને શું અઘરું લાગ્યું? આ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટામાં મોટો એક હેડેક કહીએ ને, સ્ટાફ શોધવો, સ્ટાફને ટ્રેન કરવો અને સ્ટાફને રિટેન કરવો. કદાચ શોધી પણ લેશો, ટ્રેન પણ કરી લેશો, પણ આ ઇન્ડસ્ટ્રી એવી છે ને કે આજે હું એને 12,000 રૂપિયા સેલરી આપું છું ફોર એક્ઝામ્પલ, બાજુવાળો 12,500 આપશે ને તો એ તરત જ તમને છોડીને જતો રહે. આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જોતા હોઈએ છીએ ઘણી બધી ઓફરો ચાલતી હોય, બાય વન ગેટ વન ફ્રી કે બહુ ધરકમ ડિસ્કાઉન્ટ, પણ આ કેટલું યોગ્ય છે? બિકોઝ આ ડિપેન્ડ કરે છે કે તમે કઈ કેટેગરીના બિઝનેસમાં છો. ઘણા બધા મહિલાઓ અને યુવાનો માસ્ટર શેફને ફોલો કરતા હોય છે, તો આ બધા જે રિયાલિટી શો હોય છે, એક હોય છે હકીકત અને એક હોય છે કેમેરા પાછળની રિયાલિટી. તો તમને કેવું લાગ્યું? શું તમારો એક્સપિરિયન્સ હતો? ટીવીની પાછળની જે દુનિયા છે ને, એ દુનિયા બહુ જ અલગ છે અને એવું નહીં કહું કે 100% બધું જ સાચું છે. એટલે રેસ્ટોરન્ટ જે છે જે બંધ થાય છે, એ ટેસ્ટના કારણે બંધ થતા હશે કે પુઅર મેનેજમેન્ટના કારણે બંધ થતા હશે? સાચું કહું ને તો કોઈ પણ રેસ્ટોરન્ટના સક્સેસની અગર વાત કરીએ ને તો હવે જે રેસ્ટોરન્ટ શરૂ કરનારાએ કિચનમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ વધારે કે બ્રાન્ડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? સૌથી પહેલાં હું એવું કહીશ કે બ્રાન્ડિંગ, બિકોઝ એટ ધ એન્ડ તો જો દિખતા હૈ વો બિકતા હૈ, સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ આવશે જ નહીં તમારા ત્યાં તો ગમે તેટલું ઇક્વિપ્ડ કિચન હશે, તમે શું કરશો? તો માની લો કે ફેમિલી કન્વિન્સ ના થયા હોય ને ઇન્વેસ્ટ કરવા માટે પૈસા ના મળ્યા હોય, તો તમે શું કર્યું? તો મેં એવું વિચાર્યું હતું કે હું ઘરે બેઠા બેઠા કહેવાય ને કે મારું પોતાનું કંઈક ફૂડનો બિઝનેસ ચાલુ કરીશ, બિકોઝ મારો મિત્રો, ધ પોઝિટિવ પાજી શોના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. આપણી સાથે આજે ગેસ્ટમાં છે આનલબેન કોટક, એક અમદાવાદની યુવતી જે લગ્ન કરીને બોરડા જાય છે, ફેશન ડિઝાઇનિંગનું ભણે છે, પછી એને બનવું છે શેફ, એને ખોલવા છે રેસ્ટોરન્ટ, પરિવારનો વિરોધ થાય છે, પણ ગમે તેમ કરીને લડત આપે છે અને રેસ્ટોરન્ટ ખોલે છે. અને બરોડાથી શરૂ થયેલો એમનું રેસ્ટોરન્ટ અમેરિકા, કેનેડા જેવા દેશોમાં પહોંચે છે અને હવે આવનારા દિવસોમાં દુબઈ અને યુકેમાં પણ આનલબેનનું જે કિચન છે એ તમને જોવા મળશે. તો ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર જબરદસ્ત કાંઠું કાઢનાર ગુજરાતણ અમદાવાદી યુવતી આનલબેન કોટક, તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ પાજી, મને પણ બહુ જ સારું લાગી રહ્યું છે અહીંયા આવીને. તો આનલબેનની જર્ની પરથી આજે ઘણું બધું આપણે શીખવાનું છે. તમે 2007માં રસોઈ શોમાં ઓડિશન આપ્યો અને એમાં નિષ્ફળ થયા અને તમારી જર્ની સ્ટાર્ટ થઈ. તો આ નિષ્ફળતાઓ અંગે અમને જણાવો. 2009માં જ્યારે મને ઓડિશન મેં ડિસાઇડ કર્યું કે મને રસોઈ શોમાં જવું છે, ત્યારે ઓડિશન આપવા ગઈ ત્યારે હું જસ્ટ 19 કહેવાય ને ખાલી 19 યર્સની હતી અને એ વખતે બધા જ રાઉન્ડ્સ ક્લિયર કરી દીધા. પછી હું ફાઇનલ 30 રાઉન્ડમાં આવી. સો ફાઇનલ 30માં એ લોકો ઇન્ટરવ્યૂ લે કે તમારું કેટલું નોલેજ છે, એટલે થિયોરિટિકલ નોલેજ કેટલું છે કુકિંગને લઈને. એટલે હવે એક 19 વર્ષની છોકરી જ્યારે થિયોરિટિકલ નોલેજની વાત કરે એકદમ અનુભવી જજીસની સામે, તો એ સીન કેવો હોય? એટલે મને પૂછવામાં આવ્યું કે મોહન થાળ બનાવવો હોય તો કે કેટલા તારની ચાસણી કરવાની? હવે 19 વર્ષની છોકરીને ચા બનાવતા પણ હાર્ડલી આવડતી હોય અને એને મોહન થાળ જેવી ડિશની ચાસણીનું એક ટેકનિકલ ક્વેશ્ચન પૂછવામાં આવે અને મેં એનો પણ આન્સર આપ્યો. સો આવા ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછ્યા, બધા જ આન્સર્સ આપ્યા, બધી અગ્નિ પરીક્ષાઓમાંથી પાસ થઈ. પણ છેલ્લે મને એવું કહેવામાં આવ્યું કે બેટા તું ખાલી કહેવાય ને કે 19 યર્સની છે અને તારી સાથેના જેટલા પણ કન્ટેસ્ટન્ટ છે ને બધા તારી મોમની એજના છે કે તારાથી ડબલ એજના છે, તો તારી પાસે એમનો જેટલો એક્સપિરિયન્સ નથી. તો તું ગુડ લુકિંગ છે, તારી સ્પીચ સારી છે, તો તું એઝ અ હોસ્ટ આવી જા. તો મેં કીધું ના, હું અહીંયા આવી છું કુકિંગ એક્સપર્ટ બનવા માટે, તો મને તો એ જ કરવું છે. સો દેટ ઇઝ હાઉ માય જર્ની સ્ટાર્ટેડ, બટ અગેન આઈ ગોટ રિજેક્ટેડ. સો નેક્સ્ટ યર ફરીથી એ કોમ્પિટિશન આવ્યું અને ફરીથી મેં પાર્ટિસિપેટ કર્યું અને દેટ ઇઝ હાઉ ધ એન્ટાયર જર્ની સ્ટાર્ટેડ. તમારા વિશે થોડું રિસર્ચ કર્યું ત્યારે જાણવા મળ્યું કે તમારે રેસ્ટોરન્ટ ખોલવું હતું, પરિવારની ના હતી, તો એ તમે પરિવારને કન્વિન્સ કેવી રીતે કર્યા? સો જ્યારે મારે પહેલાં તો હું વાત કરું તો જ્યારે મને હોટેલ મેનેજમેન્ટ કરવું હતું ત્યારે મને મારા ફાધરે ના પાડી હતી કે બેટા તું કશું પણ કરીશ મને ચાલશે, બટ નોટ હોટેલ મેનેજમેન્ટ, બિકોઝ આપણા ગુજરાતીની મેન્ટાલિટી બધાને ખબર છે. એમાં બી વેન યુ બિલોંગ ટુ સચ અ ફેમિલી કે જે બોર્ન એન્ડ બ્રોટ અપ વિથ અ ડાયમંડ સ્પૂન હો, તમે એકદમ રેપ્યુટેડ ફેમિલીમાં ને બિલોંગ કરતા હો, ત્યારે ઓલરેડી તમારા પર એક પ્રેશર હોય કે મમ્મી પપ્પા
નું કોઈ જગ્યા પર નાક ના કપાવવું જોઈએ, એવી કોઈ વસ્તુ નહીં કરવાની કે જ્યાં મોમ ડેડને નીચું જોવું પડે. કારણ કે તમને ગમે ત્યાં બી તમે ક્રાઉડમાં જાઓ તો તમને પબ્લિકલી 50% લોકો તમને ઓળખતા હોય કે ભાઈ આ દિનેશભાઈની ડોટર છે કે આ ચંદ્રિકાબેનની ડોટર છે. એટલે પ્રેશર હંમેશા હતું. અને એમાં બી પછી મેં કીધું મને હોટેલ મેનેજમેન્ટ કરવું છે, તો એ તો પોસિબલ જ નહોતું. સો માય ડેડ વોન્ટેડ કે હું CS કરું કે CA કરું. તો મેં એમની ખુશી માટે મેં CSમાં એડમિશન બી લીધું. 2-3 મહિના થયા પછી મેં કીધું બસ મારાથી નહીં થાય, આટલું બધું અકાઉન્ટ્સ આઈ રિયલી કેનોટ ડુ ઇટ. તો પપ્પાએ કીધું કે તો બી હોટેલ મેનેજમેન્ટ તો નહીં જ કરવા મળે, યુ કેન ચૂઝ એનીથિંગ. સો મેં ફેશન ડિઝાઇનિંગ ચૂઝ કર્યું અને મારી ફેશન ડિઝાઇનિંગની જર્ની ચાલુ થઈ. પણ સ્ટીલ મારા મગજમાં જે કુકિંગ એઝ અ પેશનનો કીડો હતો એ કીડો ક્યાંક ને ક્યાંક ચાલુ જ રહ્યો. એટલે પછી રસોઈ શોના માધ્યમથી મને એવું થયું કે હવે કદાચ હું આ શોમાં જઈશ. તો મને નાનપણથી એક કીડો હતો કે મારે એવું કશુંક લાઈફમાં કરવું છે કે જેનાથી મારા નામથી મારા મમ્મી પપ્પા ઓળખાય. બિકોઝ નાનપણથી મમ્મી પપ્પાના નામથી જ અમે ઓળખાતા હતા. તો બસ એવું સપનું હતું કે મારા નામથી મારા પેરેન્ટ્સ ઓળખાશે ત્યારે મને લાગશે કે મેં મારી લાઈફમાં કંઈ અચીવ કર્યું છે. કરેક્ટ. સો દેટ ઇઝ હાઉ એવું હતું કે રસોઈ શો જે એક એવો શો છે કે જ્યાં હું જઈશ, હું ટીવીમાં આવીશ. બિકોઝ મારા પેરેન્ટ્સ, મારી મોમ, મારા દાદી, મારા નાની બધા જ શો જોતા હતા. તો ઇટ વોઝ લાઈક કે આ જગ્યા પર જઈશ તો મારું કામ થઈ જશે. એટલે એવી રીતે કરીને રસોઈ શોમાં પણ ક્યાંક ને ક્યાંક એમને એવું હતું કે ટીવીમાં ના જવું જોઈએ, બટ સ્ટીલ આઈ વેન્ટ એન્ડ દેટ ઇઝ હાઉ માય જર્ની સ્ટાર્ટેડ એઝ અ culinary expert on that show. પણ પછી જ્યારે મેરેજ પછી મને ઈચ્છા થઈ કે હવે મારે મારી પોતાની રેસ્ટોરન્ટ ઓપન કરવી છે. તો ત્યારે મારા ફાધરને સ્પેસિફિકલી હું મારા ફાધર ઇન લો પાસે જો એની પહેલાં મારા ફાધરની એવી ઈચ્છા હતી કે આ ઇન્ડસ્ટ્રી તારી ઈચ્છા હતી તો તું રસોઈ શોમાં ગઈ. હવે આ તો એટલો બધો ડિફિકલ્ટ બિઝનેસ છે અને આ બિઝનેસમાં એક સેઇંગ છે, એક કહેવત છે કે તમારે તમારા દુશ્મન ની સામે દુશ્મનાવટ કાઢવી હોય ને એકદમ ફ્રેન્ડલી વેથી, કે તમને ખબર ના પડે કે અમારો મતલબ એને ખબર ના પડવી છે કે હું એની દુશ્મન છું અને મારે ફ્રેન્ડલી વેથી દુશ્મનાવટ કાઢવી હોય ને તો હું એને એવું કહું કે બેટા તું ફૂડનો ધંધો કર. એમાં રેસ્ટોરન્ટ એટલે ભરાઈ ગયો. યસ, રેસ્ટોરન્ટ એટલે ભરાઈ ગયો. તો બસ આ કહેવત તો જગ જાહેર છે આપણા ગુજરાતીઓમાં. એટલે મારા ફાધરને એવું હતું કે હવે લગ્ન કર્યા પછી પણ તારા મગજમાંથી આ વસ્તુ જતી નથી અને યુ વોન્ટેડ ટુ ડુ અ રેસ્ટોરન્ટ. સો માય ફાધર વોઝ અગેન્સ્ટ ઇટ, બટ દેન માય હસબન્ડ સપોર્ટેડ મી, માય ફાધર ઇન લો સપોર્ટેડ મી. મારા સસરાએ પણ મને બહુ સપોર્ટ કર્યો અને મારા માટે જગ્યા પરચેસ કરી અને મારું પહેલું રેસ્ટોરન્ટ 2017માં મેં ધ સિક્રેટ કિચન બરોડામાં ચાલુ કર્યું. અને ત્યારે એવું હતું કે મારા સસરાએ મારા ફાધરને એવું સમજાવ્યું હતું કે હવે મારી દીકરી છે, તમે જરાય ચિંતા ના કરો, એની ઈચ્છા છે કે એને રેસ્ટોરન્ટ કરવી છે. તો મને એવું નથી જોઈતું કે એ જ્યારે મોટી થાય 40 વર્ષે 50 વર્ષે એને કોઈ લાઈફમાં અફસોસ રહેવો જોઈએ કે બોસ મને એક ઓપોર્ચ્યુનિટી મળી હોત ને તો હું કદાચ ક્યાંય પહોંચી હોત. ક્યાં વાત હે. આનંદબેનના સસરા માટે એક વખત. તો હવે વાત આવે છે પૈસાની. ધંધાનો 0 ટ્રેક રેકોર્ડ છતાં પણ તમે ફેમિલીને કન્વિન્સ કરી લીધા કે ભાઈ મને 1.2 કરોડ રૂપિયા આપી દો. તો આ ટ્રસ્ટ તમે કઈ રીતે જીત્યો? સાચું કહું તો ક્યાંક ને ક્યાંક એ મેનેજમેન્ટ સ્કિલ્સ ગણો કે એ બિઝનેસ સ્કિલ્સ ગણો તો એ તો મારા ફાધરથી મારામાં હતી જ. બિકોઝ આપણા ગુજરાતીઓના તો બ્લડમાં બિઝનેસ છે. એટલે અને મેં બહુ જ કેલ્ક્યુલેશન્સ કર્યા હતા. જ્યારે 2013માં મારા લગ્ન થયા અને 2014માં મેં વિચાર્યું કે મારે મારી પોતાની રેસ્ટોરન્ટ કરવી છે. તો હું મારા ફાધર સાથે ને મારા સસરા સાથે વાત કરવા માટે હું 2016માં ગઈ હતી. ત્યાં સુધી મેં 2 વર્ષ ખાલી ને ખાલી રિસર્ચ કર્યું કે આ બિઝનેસ કેવી રીતે ચાલે છે, આના લૂપ હોલ્સ શું છે, ફેલિયરના ચાન્સીસ કેટલા છે. કારણ કે સક્સેસ થવાના ચાન્સીસ મેં નહોતા જોયા એ વખતે, મેં ફેલિયર થવાના ચાન્સીસ કયા છે ને એ મેં જોયા. કારણ કે સક્સેસફુલ કેવી રીતે બનાવવું એ તો મને હતું કે હું સારું ખાવાનું ખવડાવીશ ને તો લોકો કહેવાય ને કે આવશે જ મારા ત્યાં. પણ એની પછી ફેલિયર્સના કયા ચાન્સીસ છે એ જોવા બહુ જરૂરી હતું. એટલે મેં ઊંધું કેલ્ક્યુલેશન કરવાનું ચાલુ કર્યું કે વર્સ્ટ સિનેરિયો શું હોઈ શકે. અને એની પાછળ મેં ઓછામાં ઓછું 2 વર્ષ રિસર્ચ કર્યું અને ઘણા બધા રીડિંગ્સ લીધા અલગ અલગ રેસ્ટોરન્ટ્સમાં જઈને, લોકોને મળીને, વાતચીત કરીને. અને 2016માં મેં આખો પ્રોજેક્ટ બનાવીને મારા હસબન્ડને બતાવ્યો અને પછી હું મારા પપ્પા અને મારા સસરા પાસે ગઈ હતી કે મને હવે આવું કંઈક કરવું છે. અને એ જે 2 વર્ષનું જે રિસર્ચથી જે કોન્ફિડન્સ આવ્યો હતો ને, બસ એ કોન્ફિડન્સ જ એવો હતો કે આઈ સોલ્ડ માય પ્રોજેક્ટ. મિત્રો, આનલબેનના રિસર્ચનો જે કોન્ફિડન્સ છે ને એમની અવાજમાં ને એમની આંખોમાં એ જોઈ શકાય છે. તો માની લો કે ફેમિલી કન્વિન્સ ના થયા હોત ને ઇન્વેસ્ટ કરવા માટે પૈસા ના મળ્યા હોત
તો તમે શું કર્યું હોત? તો મેં એવું વિચાર્યું હતું કે હું ઘરે બેઠા બેઠા કહેવાય ને કે મારું પોતાનું કંઈ ફૂડનો બિઝનેસ ચાલુ કરીશ. ઘરે બેઠા બેઠા તો મને કોઈ ના પાડવાનું જ નહોતું, બિકોઝ મારો રસોઈ શો તો ઓલરેડી ચાલુ જ હતો. હું ફૂડ કન્સલ્ટન્ટ તરીકે પણ ઘણા બધા રેસ્ટોરન્ટ્સ માટે મેન્યુ પ્લાનિંગ પણ મેં ક્યાંક ને ક્યાંક રસોઈ શો પછી ચાલુ કર્યું હતું. ઘણા બધા લોકો મારી એડવાઇસ લેવા બી આવતા હતા ફોર ક્યુરેટિંગ ધેર મેન્યુ ઇન્ટુ અ રેસ્ટોરન્ટ. તો એવું નાનું તો ચાલતું જ હતું. એટલે હંમેશા એક પ્લાન બી તો દિમાગમાં હતો જ કે 1% બી અગર ના પાડશે ને, અને એના સિવાય પણ હું બીજો પ્લાન બી લઈને પણ એમની પાસે ગઈ હતી કે અગર મને આટલા પૈસા નહીં મળે ને તો હું કહેવાય ને કે એક નાની, આઈ શુડ નોટ સે, પણ મેં એવું વિચાર્યું હતું કે હું વડાપાઉં જોઈન્ટ ઓપન કરીશ. મને વડાપાઉં એઝ અ કેટેગરી મને બહુ જ ભાવે છે અને એઝ અ ફૂડ પણ મને બહુ ભાવે છે. એટલે મેં જ્યારે મારું રિસર્ચ ચાલુ કર્યું હતું ને ત્યારે મેં સ્ટ્રીટ ફૂડથી ચાલુ કર્યું હતું કે કોઈ સ્ટ્રીટ ફૂડનો ધંધો કોઈ કરે તો એનો બિઝનેસ કેવો હોય, કે કેટલા માર્જિન્સ પર એ કરે, કે એના પ્રોફિટેબિલિટી કેવા છે, કે એનું ફૂડ કોસ્ટ કેવું છે, એ બધા ઉપર મેં ચાલુ કર્યું હતું. ત્યારે વડાપાઉં વોઝ ધ કેટેગરી કે જે મેં પહેલાં ચૂઝ કર્યું હતું. અને એના પર મેં રીડિંગ્સ ચાલુ કરતાં હું ફાઇન ડાઇન સુધીના રીડિંગ્સ પર ગઈ હતી. એટલે એવું હતું કે મને એક વડાપાઉં જેવી ફૂડ જોઈન્ટ ચાલુ કરવા માટે તો મને કેટલા પૈસા જોઈએ, એટલા તો ઓબ્વિયસલી આવા ફેમિલીને બિલોંગ કરતા હોય તો એ લોકો આપી જ દે. અને પૈસા વોઝ નોટ અ પ્રોબ્લેમ કે એમને નહોતા આપવા, બિઝનેસ વોઝ ધ પ્રોબ્લેમ, કે ફૂડ બિઝનેસમાં આવું, દેટ વોઝ ધ પ્રોબ્લેમ. એટલે આનલ છોડવાની તો નહોતી કે આમ નહીં તો તેમ. તો હવે તમે આ 1.2 CRનું કેટલું ઘણું કરી નાખ્યું છે? ઓનેસ્ટલી કહું તો આઈ એમ ટુ બી વેરી ઓનેસ્ટ, આઈ એમ નોટ અ અકાઉન્ટ્સ પર્સન. જેમ મેં પહેલાં જ કીધું કે મને CS મારા ફાધરને જોઈતું હતું કે હું કરું, પણ આઈ એમ અ ક્રિએટિવ પર્સન. સો અત્યારે પણ મારું આખું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ જોવા જઈએ તો માય રાઇટ હેન્ડ ઇઝ માય બ્રધર એન્ડ માય લેફ્ટ હેન્ડ ઇઝ માય હસબન્ડ. અને એ બંને જ અત્યારે બધું જ સંભાળે છે. મારું દિમાગ બહુ જ ક્રિએટિવ છે અને હું ત્યારે જ સ્ટોપ થઉં કે જ્યારે મને મારા હસબન્ડ કે મારા બ્રધરની સાઈડથી એવું કહેવામાં આવે કે હા, આ વર્ષે બહુ ખર્ચા થઈ ગયા છે, કે આ વર્ષે પ્રોફિટેબિલિટીનો ગ્રાફ થોડો ઓછો જઈ રહ્યો છે, સો મતલબ વી આર ટુવર્ડ્સ ડિક્લાઇનિંગ ઓર સમથિંગ લાઇક દેટ, ત્યારે જ હું એના પર કહેવાય ને કે ફોકસ કરીને ડેપ્થમાં જઉં અને આઈ સ્ટાર્ટ થિંકિંગ ઓન માય મિસ્ટેક્સ, કે વેર આઈ એમ ડુઈંગ મિસ્ટેક્સ. અધરવાઇઝ મેં ખાલી ગ્રોથ તરફ જ હંમેશા મારું વિઝન રાખ્યું છે કે મને નેક્સ્ટ યર ક્યાં જવાનું છે, મને એની પછીના વર્ષ ક્યાં જવાનું છે. અને એવી રીતે મલ્ટિપ્લિકેશન જોવા જવું તો અત્યારે ઓલમોસ્ટ 10x જબરદસ્ત તો છે જ. સો આપણે રેસ્ટોરન્ટ બિઝનેસની વાત કરીએ તો રેસ્ટોરન્ટમાં સૌથી મોટો ખર્ચો ખરેખર ક્યાં થાય છે? અત્યારનો છે ને રેસ્ટોરન્ટની અંદરનો અત્યારનો ટ્રેન્ડની વાત કરીએ ને તો ઇટ ઇઝ વેરી ડિફરન્ટ. પણ ઓવરઓલ અગર હું વાત કરું તો સૌથી વધારે એક્સપેન્સ તમારો એમ્બિયન્સ પાછળ થતો હોય છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની જે વાત છે. બિકોઝ અત્યારનો જે ટ્રેન્ડ છે કે લોકોને મોટા પ્લોટ લઈને કન્સ્ટ્રક્ટ કરવું છે, થીમ બેઝ રેસ્ટોરન્ટ્સ બનાવી છે. સો એની પાછળ હાઈએસ્ટ એક્સપેન્સ થતો હોય છે. અને પછીનું ઇક્વિવેલન્ટ એક્સપેન્સ ઇઝ માર્કેટિંગ. 2017માં જ્યારે મેં રેસ્ટોરન્ટ ઓપન કરીને ત્યારે માર્કેટિંગ વોઝ જસ્ટ 10% ઓફ ઇટ. કે તમારું બિઝનેસ ચાલુ થાય તો 5% કે 10% તમારું ઇન્વેસ્ટમેન્ટ માર્કેટિંગ કે બ્રાન્ડિંગ પાછળ જાય, એ બી એઝ પર યોર ચોઇસ. તમે ના બી કરો ને તો પણ વર્ડ ઓફ માઉથ વોઝ સો મચ સ્ટ્રોંગ એટ દેટ ટાઈમ કે લોકો ખાલી વર્ડ ઓફ માઉથથી તમે ફેમસ થઈ જતા હતા. અત્યારે એવું થઈ ગયું છે કે જેટલું તમારું ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ છે, એટલું જ ડેવલપમેન્ટ તમારે, એટલું જ એક્સપેન્સ તમારે તમારું બ્રાન્ડ સ્ટોરી અને માર્કેટિંગની પાછળ કરવું પડે છે. એટલે અગર હું 100%માંથી એ કરું ડિવાઈડ તો તમારું 40% કોસ્ટ તમારી ઓલમોસ્ટ એમ્બિયન્સને એની પાછળ જાય. તમારો ટોટલ ઇન્વેસ્ટમેન્ટની 40-50% અગર તમે બહુ જ ઓવર એક્સપેન્સ નથી કરતા, ડિસન્ટ રેસ્ટોરન્ટની વાત કરીએ તો. અને 20% જેટલો તમારો એક્સપેન્સ માર્કેટિંગ બ્રાન્ડિંગ પાછળ તમારી બ્રાન્ડ સ્ટોરી ક્રિએટ કરવાની પાછળ તમારે રાખવો પડે. બાકીના બધા એક્સપેન્સમાં પછી તમારા કિચન ઇક્વિપમેન્ટ્સ, ક્રોકરીઝ, કટલરીઝ, સ્ટાફિંગ ને બીજા બધા મિસલેનિયસ એક્સપેન્સીસની પાછળ તમારી એક્સપર્ટીઝ જે આપણે કહીએ ને તો તમે ઇન્ડિયાની બહાર ઘણા બધા રેસ્ટોરન્ટ કર્યા છે. આપણે એ મુદ્દા પર જઈશું. વિદેશમાં કઈ રીતે રેસ્ટોરન્ટ કરાય, અહીંયા તો આપણે અમદાવાદમાં હજુ વિચારી રહ્યા છીએ કે કઈ રીતે કરશું, અને આનલબેન તો કોઈ સરહદ એમને નડતી નથી. તો પ્રોફિટ માર્જિનની વાત કરીએ ને તો માની લો કે એક થાળી છે 300 રૂપિયાની છે, તો એમાં પ્રોફિટ માર્જિન કેટલો હોય?
સી આઈડિયલ ઇફ ઓલ ઓફ યોર ફિગર્સ આર ઇન ગુડ પ્લેસ, એટલે તમારું અકાઉન્ટેબિલિટી તમારા રેસ્ટોરન્ટની અંદર પ્રોપર છે કે જ્યાં એવરીથિંગ ઇઝ કાઉન્ટેબલ અને જે તમારા કંટ્રોલમાં છે અગર, તો આઈડિયલ એવું સમજો કે 20-22% વચ્ચેના રિટર્ન્સ તમને આની અંદર મળે છે. નેટ પ્રોફિટ. યસ, નેટ પ્રોફિટ. મતલબ 20-22% અગર તમે નથી મળતા અને તમે 10-12% પ્રોફિટમાં છો, તો એવું કહેવાય કે હજુ પણ દેર ઇઝ અ લોટ ઓફ સ્કોપ કે જે તમે સેવ કરી શકો છો. એટલે તો તમારે થોડું વધારે ડિગ ઇન કરવું જોઈએ તમારા અકાઉન્ટ્સમાં અને તમારા નંબર્સમાં, તો આરામથી બીજા કહેવાય ને કે 5-10% તમે ઇન્ક્રીઝ કરી શકો છો. હવે એક સૌથી અગત્યનો સવાલ એ છે જે તમે એના પર પ્રકાશ પાડી શકો છો, લોકોને બચાવી શકો છો, કે રેસ્ટોરન્ટમાં ટેસ્ટના કારણે બંધ થતા હોય, બરાબર, તો એટલે રેસ્ટોરન્ટ જે છે જે બંધ થાય છે એ ટેસ્ટના કારણે બંધ થતા હશે કે પુઅર મેનેજમેન્ટના કારણે બંધ થતા હશે? સી સાચું કહું ને તો ટેસ્ટના કારણે બહુ રેર રેસ્ટોરન્ટ્સ બંધ થતા હોય છે. કોઈ પણ રેસ્ટોરન્ટના સક્સેસની અગર વાત કરીએ ને તો મેજર 3 એસ્પેક્ટ છે. તમારું ફૂડ સારું હોવું જોઈએ, તમારી સર્વિસ સારી હોવી જોઈએ અને તમારા અકાઉન્ટ્સ પ્રોપર હોવા જોઈએ, મતલબ વિચ ઇઝ કોલ્ડ યોર મેનેજમેન્ટ. આ 3 પાયા પર જ તમારો આખો બિઝનેસ ટકેલો છે. તમે ગમે તેટલું માર્કેટિંગ બ્રાન્ડિંગ કરશો, તમારું ફૂડ સારું હશે પણ સર્વિસ ખરાબ હશે ને, સ્ટીલ યુ વિલ નોટ સર્વાઈવ. અને ફૂડ સારું છે, સર્વિસ સારી છે, પણ તમારી અકાઉન્ટેબિલિટી પ્રોપર નથી. એટલે યુ એઝ એન ઇન્વેસ્ટર, એઝ એ બ્રાન્ડ ઓનર, તમે બધી જ વસ્તુ સ્ટાફ ઉપર છોડી દો છો અને તમને ખબર જ નથી કે મારા ત્યાં શું ભાવના બટાકા આવે છે કે શું ભાવના ટામેટા આવે છે. યુ એઝ એન ઓનર શુડ નો, બિકોઝ એવરી ડે એટલા બધા વેરિયેબલ કોસ્ટ આ બિઝનેસમાં છે ને કે એ વેરિયેબલ કોસ્ટનું અપડેટ તમારી પાસે હોવું બહુ જ જરૂરી છે. અધરવાઇઝ તમને ખબર જ નહીં પડે કે આજે તમારા ત્યાં 15 રૂપિયાના ધાણા આવ્યા અને 3 દિવસ વરસાદ પડ્યો, ધાણાનો કોસ્ટ 35 રૂપિયા થઈ ગયો કે 40 રૂપિયા થઈ ગયો. તો હવે તમારે એનો કંટ્રોલ કેવી રીતે લાવવો જોઈએ, કે એનું યુટિલાઇઝેશન કિચનમાં કેવી રીતે થવું જોઈએ કે ઝીરો વેસ્ટેજથી તમે તમારું કિચન ચલાવો. That is very important. Like there comes your management and your numbers should be in place. ઓકે. હવે જે રેસ્ટોરન્ટ શરૂ કરનારાએ કિચનમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ વધારે કે બ્રાન્ડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? ઓનેસ્ટલી બંને ઇમ્પોર્ટન્ટ છે, પણ હું એવું કહીશ કે પહેલાં બ્રાન્ડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને કિચનની અંદર ઇન્વેસ્ટમેન્ટ ડિપેન્ડ કરે છે તમારું ક્વિઝિન કયું છે. બિકોઝ કિચન ઇક્વિપમેન્ટ્સ એ ક્યાંક ને ક્યાંક તમારો જે સ્ટાફ છે એની પ્રોડક્ટિવિટી કેટલી આવશે ને, એ પ્રોડક્ટિવિટી તમારું કિચન જેટલું ઇક્વિપ્ડ હશે ને એટલું જ તમારો સ્ટાફ તમને મેક્સિમમ એમાંથી પ્રોડક્શન આપી શકશે. એટલે તમે સ્ટાફનો પ્રોપર યુટિલાઇઝેશન અગર કરવો હોય તો તમારું કિચન એકદમ ઇક્વિપ્ડ હોવું જોઈએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ અગેન સૌથી પહેલાં હું એવું કહીશ કે બ્રાન્ડિંગ, બિકોઝ એટ ધ એન્ડ તો જો દિખતા હૈ વો બિકતા હૈ. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કિચન કોઈ આવશે જ નહીં તમારા ત્યાં તો ગમે તેટલું ઇક્વિપ્ડ કિચન હશે તમે શું કરશો? દેર ઇઝ નો પોઈન્ટ, કારણ કે પબ્લિક જ નથી આવવાની તો કેવી રીતે આગળ તમારો બિઝનેસ ચાલશે? ઓકે આનલબેન, 2026માં આપણે છીએ અને અત્યારે જો બિઝનેસની વાત કરીએ ને તો તમે એક આઇડલ પર્સન છો, એક આદર્શ મહિલા છો કે જે પોતાનો ધંધો બહુ સરસ રીતે ચલાવી રહી છે અને પોતાના ધંધાની એ ફેસ પણ છે. તમે પોતાના ધંધાના ફેસ છો, તમારા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સારા તમારા ફોલોવર છે. તો આ અંગે આપણે થોડું દર્શકોને ગાઈડ કરીએ. હું મારા બિઝનેસની ફેસ એટલા માટે છું બિકોઝ મેં જ્યારે બિઝનેસ ચાલુ કર્યો એની પહેલાં જ હું એક પબ્લિક પ્રોફાઇલ બની ગઈ હતી, બિકોઝ મારો ટીવી શો ઓલરેડી રસોઈ શો ચાલુ થઈ ગયો હતો. અને ક્યાંક ને ક્યાંક રેસ્ટોરન્ટ ચાલુ કરવાની પાછળનું જે એક મોટિવેશન બી કહીએ ને તો મને રસોઈ શોના કારણે જ મળ્યું હતું. બિકોઝ બહુ બધા ફેન્સ એવા હતા કે આનંદ તારા હાથનું જમવું હોય તો મારે ક્યાં આવવાનું. સો દેટ ઇઝ હાઉ એ થોટ મારા મગજમાં વધારે આવ્યો કે ના, હવે તો મને રેસ્ટોરન્ટ કશું બી થાય કરવી છે. ભલે નાનપણથી મારું ડ્રીમ હતું, મારી કુંડલીમાં પણ લખેલું હતું કે હું મોટી થઈશ ત્યારે ફૂડના બિઝનેસમાં જઈશ, મારી મોટી મોટી રેસ્ટોરન્ટ્સ હશે, દેશ વિદેશમાં રેસ્ટોરન્ટ્સ ફેલાયેલી હશે, એવું ક્યાંક ને ક્યાંક મારી કુંડલીમાં પણ લખેલું હતું. અને જ્યારે 2018માં સેકન્ડ આઉટલેટ જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે મને યાદ છે મારી મમ્મીએ મને કીધું હતું કે તારી કુંડલી તો એકદમ સાચી પડી હો. ભલે બહુ બધા હર્ડલ્સ આવ્યા, બધું આવ્યું, બટ સ્ટીલ યુ ડીડ ઇટ.
સો ઇન્સ્ટાગ્રામ ઇઝ સમથિંગ એ બહુ જ જરૂરી છે નાઉ એઝ અ ફાઉન્ડર કે તમે તમારા બિઝનેસનો ફેસ બનો, બિકોઝ એ છે ને એક ટ્રસ્ટ બિલ્ડઅપ કરે છે તમારા ઓડિયન્સ સાથે. અગર તમારી કોઈ રેસ્ટોરન્ટનું એક્સ નામ છે અને અને એની પાછળનો વ્યક્તિ કોઈને ખબર નથી ને, તો ક્યાંક ને ક્યાંક એ જે પર્સનલ ટચ હોવો જોઈએ, કે જે એક ઇન્ટરેક્શન, એક ટ્રસ્ટ બિલ્ડ થવો જોઈએ ને ઓડિયન્સ સાથે, એ નથી થતો. પહેલાંનો ટાઈમ બહુ અલગ હતો, પણ અત્યારનો જે ટાઈમ છે, અત્યારનો જે બિઝનેસ એરા છે ને, એમાં ટ્રસ્ટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ટ્રસ્ટ ત્યારે જ બિલ્ડ થાય કે જ્યારે એ બ્રાન્ડનો કોઈ ફેસ હોય. એટલે યુ એઝ એન ઓનર શુડ ઓલવેઝ બીકમ અ ફેસ. દેટ ઇઝ સમથિંગ વિચ આઈ વુડ રેકમેન્ડ. અને ગુજરાતમાં હજુ આ કલ્ચર આપણા ત્યાં ઓછું છે, પણ અગર તમે ગુજરાતની બહારની કોઈ પણ બ્રાન્ડ્સ જોશો, તો જેમ કે રામેશ્વરમ કેફે છે, તો બધા જ લોકો રાઘવેન્દ્રને ઓળખે છે. પેરિસ પનીની છે, સ્મેશ બર્ગર્સ છે, તો અભિજીત ગુપ્તાને, એ બીને બધા જ ઓળખે છે. ભલે એની બ્રાન્ડ્સ જે છે તો એ પેરિસ પનીની છે કે સ્મેશ બર્ગર્સ છે, તો એ બ્રાન્ડ પહેલાં બની પછી એ બી એનું પ્રોફાઇલ બનાવ્યું. બટ એટ ધ એન્ડ આજે એ બ્રાન્ડ્સનો ફેસ જ્યારે એ બી છે, ત્યારે લોકોનો એક ટ્રસ્ટ બિલ્ડ થાય છે. એવી રીતે બોમ્બે કેન્ટીન છે, વેરોનિકાસ છે, એનો ફેસ ક્યાંક ને ક્યાંક યશ છે, વાવ મોમોઝનો ફેસ સાગર દરિયાની છે. તો એનાથી જે ટ્રસ્ટ બિલ્ડઅપ થાય છે ને, એ વસ્તુ જ આખી અલગ છે. તમે જ્યારે ઓડિયન્સથી કનેક્ટ થાઓ ને, ત્યારે યુ બીકમ અનસ્ટોપેબલ, અને તમારું કોન્ફિડન્સ વધી જાય, કારણ કે માણસો તમને ટ્રસ્ટ કરે છે, તમારા પર વિશ્વાસ છે, એટલે તમારા ત્યાં આવે છે. એ જ્યારે ફિલિંગ આવે ને, ત્યારે તમે તમારું 200% આપવાનું ચાલુ કરો કે બોસ હવે તો બ્રાન્ડ નહીં, પણ હું પણ દાવ પર લાગેલી છું. એ ફિલિંગ અલગ છે. તમે વાતમાંથી વાત નીકળી અને તમે કીધું કે તમારી કુંડળીમાં લખ્યું હતું કે આ રાશિનો જાતક જે છે રેસ્ટોરન્ટ કરશે. તમે આમ હોરોસ્કોપમાં, કુંડલીમાં, ગ્રહ દિશામાં આમ કેટલું માનો, કે પુરુષાર્થમાં વધારે માનો? અત્યાર સુધી હું પુરુષાર્થમાં જ માનતી હતી, પણ છેલ્લા ઓલમોસ્ટ 4 કે 5 વર્ષથી અગર હું વાત કરું, તો હું હવે હોરોસ્કોપમાં પણ એટલું જ માનું છું. બિકોઝ એક જેમ જેમ તમારી એજ જાય, તમે વધારે સ્પિરિચ્યુઆલિટી તરફ જ્યારે આગળ વધતા જાઓ, ત્યારે અમુક વસ્તુઓ એવી તમારા લાઈફમાં થવા માંડે કે જેનાથી તમને એવું થાય કે ના, પુરુષાર્થ ઇમ્પોર્ટન્ટ છે, બટ એટ ધ એન્ડ હોરોસ્કોપની પાછળની જે તમારી શ્રદ્ધા છે, ભગવાનની પાછળની તમારી જે શ્રદ્ધા છે ને, એ પણ એટલી જ કામ કરે છે. સો હું અત્યારે એવી કહીશ કે મારી લાઈફની નૈયા છે ને 2 વસ્તુ પર ડિપેન્ડન્ટ છે, કે મને મારા ભગવાન પર બહુ જ અનહદ વિશ્વાસ છે, અને સામે મને એટલું જ સમજ પડે છે કે મારું કર્તવ્ય છે મહેનત કરવી, ફળ આપવું એ એનું કામ છે. તો એના પર શ્રદ્ધા છે કે મને ફળ આપશે, અને એઝ એન હ્યુમન બિંગ હું આ ધરતી પર છું, તો મારું કર્તવ્ય છે, મારી રિસ્પોન્સિબિલિટી છે કોન્સ્ટન્ટ હાર્ડવર્ક કરવું. તો યુ આર અનસ્ટોપેબલ. એટલે તમારી જે સાચી તાકાત છે તમારી શ્રદ્ધા છે. તો તમે રૂટીનમાં તમારી જે દૈનિક નિત્ય ક્રમ છે, એમાં પૂજાપાઠ કે સાંભળવું, કથા કે પૂજા કે ભજનો? પૂજા એ સમથિંગ હું હનુમાન દાદામાં બહુ જ માનું છું. સો હનુમાન ચાલીસા એક એવું છે કે જેનાથી મારો દિવસ ચાલુ થાય છે. અને મારી દરેક રેસ્ટોરન્ટ્સની અગર વાત કરું, તો દરેક રેસ્ટોરન્ટની શરૂઆતની અગર વાત કરું, તે પૂજાથી થાય છે, ગરીબ લોકોને ખવડાવવાથી થાય છે, એમની દુઆઓ લઈને મારી દરેક રેસ્ટોરન્ટનું અત્યાર સુધીનું ઓપનિંગ થયેલું છે. મારી કોઈ રેસ્ટોરન્ટની અંદર ઇન્ડિયામાં કોઈ સેલિબ્રિટી આવ્યું કે કોઈ નોન વ્યક્તિ આવ્યું ને એને આવીને રિબન કટિંગ કર્યું એવું નથી થયું. મારી દરેક રેસ્ટોરન્ટનું રિબન કટિંગ આવા ગરીબ બાળકોએ જ કર્યું છે, અને સૌથી પહેલાં એમને ખવડાવીને, એ જ પ્લેટ્સમાં, એ જ એમ્બિયન્સમાં એમને ખવડાવીને, અને એમની દુઆઓથી મારી બધી જ રેસ્ટોરન્ટ્સ ચાલુ થઈ છે. સો આ ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા જ છે કે અગર કુદરત તમને આપે છે, તો એ પૈસા સારા માર્ગે જવા બી તમારી એટલી જ મોટી રિસ્પોન્સિબિલિટી છે, અને એટલું જ મોટું તમારું કર્તવ્ય છે. તો જ એ લક્ષ્મી તમારી પાસે આવશે. અધરવાઇઝ એ ધન અગર ખોટા ડિરેક્શનમાં જશે, તો પણ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે ક્યારે ધન તમારા હાથમાંથી જતું રહેશે ને ફસરી જશે, તમને નહીં ખબર પડે. વાહ! એટલે કે બહુ બધી રિસર્ચ, બહુ બધી મહેનત, બહુ બધી દુઆઓથી આનલબેન અહીં સુધી પહોંચ્યા છે. તો હવે આપણે જાણીએ કે આપણે રેસ્ટોરન્ટ કરીએ બરોડામાં, અમદાવાદમાં, પછી વિદેશોમાં કરીએ, સિડનીમાં કરીએ, યુએસએમાં કરીએ, તો બધી જગ્યાએ ટેસ્ટ એક ચેલેન્જ છે. પાણી બદલાય એટલે સ્વાદ બદલાઈ જાય. તો એ કઈ રીતે મેનેજ કરો છો તમે?
સાચું કહું તો જેમ મેં ઇનિશિયલમાં વાત કરી હતી કે મેં સૌથી પહેલાં રેસ્ટોરન્ટ્સ ફેલ કેમ થાય છે એની પાછળનું રિસર્ચ કર્યું હતું. સો રેસ્ટોરન્ટ્સનું ફેલ થવાનું મોટામાં મોટું કારણ છે કન્સિસ્ટન્સી. ફૂડમાં તમારી કન્સિસ્ટન્સી ના હોય તો તમે ગ્રો ના કરી શકો, અને તમે કહેવાય ને કે સિંગલ રેસ્ટોરન્ટમાં પણ તમે મલ્ટીપ્લાય નહીં કરી શકો, કે તમે સસ્ટેન નહીં કરી શકો. કન્સિસ્ટન્સી ઇઝ સમથિંગ કે જે તમારા બિઝનેસને સસ્ટેનેબલ બનાવે છે. હવે કન્સિસ્ટન્સી કેવી રીતે લાવી? તમે જોયું હશે કે કોઈ પણ રેસ્ટોરન્ટમાં આજે તમને એનું ખાવાનું બહુ જ ભાવ્યું, પણ પછી તમે 15 દિવસ પછી જશો તો એવું થશે કે આજે બહુ ટેસ્ટમાં મજા ના આવી. કદાચ 4 મહિના પછી જશો તો બી એવું લાગશે કે આજે પાછો કંઈક ટેસ્ટ અલગ હતો. તો આપણા મગજમાં એવું કે યાર આનો શેફ બદલાઈ ગયો હશે. હંમેશા આપણા મગજમાં થોટ પ્રોસેસ હોય છે. બિકોઝ આ બિઝનેસ એવો છે ને કે તમારું 100% તમારી ડિપેન્ડન્સી તમારા શેફ પર છે કે કયો માણસ તમારું ખાવાનું બનાવે છે. સો કન્સિસ્ટન્સી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને મને પહેલા દિવસથી ખબર હતી કે હું 100% 24 કલાક મારા રેસ્ટોરન્ટમાં ઊભી નથી રહી શકવાની. એટલા માટે મેં પહેલા જ દિવસથી જ્યારે મારી ફર્સ્ટ રેસ્ટોરન્ટ ઓપન થઈ ત્યારે મારા રેસ્ટોરન્ટની ચાવી મેં મારા હાથમાં રાખી હતી. કે મારી રેસ્ટોરન્ટના બધા જ મસાલા કે બધા ગ્રેવી બેઝ હું મારી જાતે બનાવતી હતી. ત્યારે પહેલી રેસ્ટોરન્ટ હતી ને ત્યારે, જે યુઝ્યુઅલી કોઈ ઓનર્સ નથી કરતા. જસ્ટ બિકોઝ આઈ વોન્ટેડ ટુ મેક શ્યોર કે નો મેટર વોટ મારા ત્યાં કોઈ સ્ટાફ ચેન્જ થાય કે કશું બી થાય પણ મારો ટેસ્ટ સેમ હોવો જોઈએ. એટલે મારો જે બેઝ હતો ને એ મેં મારા હાથમાં રાખ્યો હતો. પછી જ્યારે મેં નેક્સ્ટ યર અમદાવાદમાં રેસ્ટોરન્ટ ઓપન કરી તો અગેન કહેવાય ને કે 2 જગ્યાના બેઝ હું મારા ઘરના કિચનમાં બનાવતી હતી અને બંને જગ્યા પર મોકલતી હતી. સો એવી રીતે મેં કન્સિસ્ટન્સી મારા હાથમાં રાખવાનું કહેવાય ને કે એક એ તાળાની ચાવી મેં શોધી લીધી હતી કે ભાઈ અહીંયા આઈ વિલ નેવર ગો રોંગ. પછી જ્યારે 2018માં મેં ઓસ્ટ્રેલિયા સિક્રેટ કિચન સાઇન કરી ત્યારે મારા માટે સૌથી મોટું ચેલેન્જ હતું કે હવે હું ઇન્ટરનેશનલ આઉટલેટમાં શું કરીશ. કારણ કે અહીંયા તો અત્યારે હું જે ફોર્મમાં આપી રહી છું મારી પાસે કોઈ ફેક્ટરી સેટઅપ, કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ નહોતું. સો હાઉ આઈ વિલ કમ અપ વિથ સચ થિંગ્સ. અને બસ પછી મેં મારું અગેન રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. ને એ વખતે કોવિડ હિટ કર્યું તો મારો ઓસ્ટ્રેલિયાનો પ્રોજેક્ટ 2 વર્ષ ડીલે થયો. એટલે જે 2020માં ચાલુ થવાનું તેની જગ્યા પર 2021માં ગયો. એટલે મને 19 અને 20 2 વર્ષ મળી ગયા એ રિસર્ચ કરવા માટે. અને વી કેમ અપ વિથ અ રિટોર્ટ ટેકનોલોજી. જ્યારે અમે લોકોએ રિટોર્ટ ટેકનોલોજી જ્યારે ગુજરાતમાં ચાલુ કર્યું, અમારું પેકેજિંગ ફૂડની અંદર મેં મારી ફેક્ટરીનું સેટઅપ કર્યું અને એ રિટોર્ટ ટેકનોલોજીથી જ્યારે શેલ્ફ લાઈફ કેવી રીતે લાવી અમારી ગ્રેવીઝ અને મસાલાનું એ રિસર્ચ જ્યારે ચાલુ કર્યું ત્યારે ગુજરાતમાં કોઈ જ નહોતું. એની પછી ઘણા બધા પ્લેયર્સ અત્યારે માર્કેટમાં ઓલરેડી છે. બટ અત્યારે હું એવું કહી શકું છું કે એ મારી ફેક્ટરી પરથી 90% અમારા ગ્રેવી બેઝ, અમારા મસાલા, ઘણા બધા એવા પ્રોડક્ટ્સ કે જે ફ્રોઝન ફોર્મમાં દરેક દેશમાં જઈ રહ્યા છે, જેનાથી એ કન્સિસ્ટન્સી જે ફૂડની કન્સિસ્ટન્સી છે એ સેમ છે. એટલે આજે તમે સિક્રેટ કિચન અમદાવાદમાં ખાવાનું ખાઓ કે તમે શિકાગો સિક્રેટ કિચનમાં જમવાનું ખાઓ કે તમે ટોરન્ટો એટલે કેનેડાના સિક્રેટ કિચનમાં તમે જમવાનું ખાઓ કે ઓસ્ટ્રેલિયામાં ખાઓ, તમને બધી જગ્યા પર ટેસ્ટ સેમ મળશે. જસ્ટ બિકોઝ ઓફ દેટ ક્વોલિટી અને કન્સિસ્ટન્સી એ અમારા હાથમાં છે. તમે બહુ સરસ ગ્રોથ કર્યો અને અલગ અલગ દેશોમાં બ્રાન્ચીસ તમારી કરી. અમારા દર્શકોને થોડું જણાવો કે આમાં ચેલેન્જીસ તમને ડોક્યુમેન્ટેશન, કારણ કે ઇન્ડિયામાં કરીએ અને બહાર કરીએ તો ઘણા બધા ડોક્યુમેન્ટેશન, ઘણા બધા લાઇસન્સીસ, તો તમને એવા કેવા ચેલેન્જીસ આવ્યા હતા થોડું ટૂંકમાં? બેઝિકલી જ્યારે પણ તમારે કોઈ પણ પ્રોડક્ટને એક્સપોર્ટ કરવાની છે તો એટલા બધા અલગ અલગ લાઇઝનિંગ વર્કમાંથી તમારે પાસ થવું પડે છે. જેમ કે હું પહેલું એક્ઝામ્પલ આપું તો ઓસ્ટ્રેલિયાની રેસ્ટોરન્ટ માટે જ્યારે અમારી પ્રોડક્ટ્સ મોકલવાની હતી તો એવા ટાઈમ પર અમારું કન્ટેનર ઓલમોસ્ટ રેડી હતું. અમને ખબર પડી કે તમારે હવે સ્પાઇસ બોર્ડનું સર્ટિફિકેટ પણ ત્યાં માંગશે. હવે સ્પાઇસ બોર્ડનું સર્ટિફિકેટ અહીંયા જોવા જઈએ તો અહીંયા રિક્વાયરમેન્ટ નથી પણ ત્યાં રિક્વાયરમેન્ટ છે. સો આવા ઘણા બધા ડેરી પ્રોડક્ટ્સના અમુક એવા સર્ટિફિકેશન્સ છે કે જે ઓસ્ટ્રેલિયામાં માંગે છે, ઇન્ડિયામાં નથી માંગતા, કે બધાના ડિક્લેરેશન્સ આપવાના, એલર્જન ડિક્લેરેશન્સ આપવાના. સો આવું ઘણી બધી અલગ અલગ વસ્તુઓ હોય છે જેના માટે તમારે રિસર્ચ કોન્સ્ટન્ટ, બિકોઝ આના કોઈ કન્સલ્ટન્ટ્સ નથી હોતા. ટુ બી વેરી ઓનેસ્ટ, યુ હેવ ટુ બી સેલ્ફ મેડ પર્સન. એટલે તમારે બહુ જ રિસર્ચ કરવું પડે છે. બધી જ ઇન્ફોર્મેશન ઓનલાઈન અવેલેબલ છે. બધા જ કન્ટ્રીના પોતાના પોર્ટલ્સ છે, ફૂડ સેફ્ટીના પોર્ટલ્સ છે કે જ્યાં બધા જ ડિક્લેરેશન્સ આપેલા છે. આપણું પોતાના ફસાઈના પોર્ટલ પર બી 100%
ડિક્લેરેશન્સથી લઈને બધી જ વસ્તુ ડિટેલમાં લખેલી છે, બટ ધ પ્રોબ્લેમ ઇઝ કે આપણે એને વાંચતા નથી. આપણા લોકોની એક મેન્ટાલિટી એવી છે કે જ્યાં આપણને તૈયાર ભાણું મળે, કાં તો આપણે માર્કેટમાં શોધવા નીકળીએ કે મને કોઈ કન્સલ્ટન્ટ મળશે, એ મને સમજાવશે અને હું થોડા પૈસા આપીશ ને બધું થઈ જશે. પણ આ બિઝનેસ એવો છે ને કે એમાં એનાથી કામ નથી ચાલતું. જેટલું તમે તમારી જાતે રિસર્ચ કરશો એટલા જ તમે એક્યુરેટ હશો. વાહ. ઓકે, આ જર્નીની અંદર ક્યારેક એવું બન્યું છે કે કોઈ એવી મિસ્ટેક થઈ હોય કિચનને લગતું કે જેના કારણે તમારે SOPમાં બદલાવ કરવા પડ્યા હોય? ઓનેસ્ટલી નોટ એક્ઝેક્ટલી SOPમાં મને બદલાવ કરવા પડ્યા હોય, પણ હા, જ્યારે ઇન્ટરનેશનલ આઉટલેટ અમારે કરવાનું હતું ત્યારે જ્યારે હું આ રિટોર્ટ ટેકનોલોજીની જે વાત કરું છું એમાં અમારા પ્રોડક્ટના ફેલિયર્સની અગર હું વાત કરું ને તો મેં ટન્સ એન્ડ ટન્સ ઓફ ગ્રેવીઝના ટ્રાયલ્સ લીધા છે અને જે ફેલ ગયા છે જસ્ટ બિકોઝ મને એવી ગ્રેવી બનાવવી હતી કે જેની અંદર કોઈ જાતનું પ્રિઝર્વેટિવ ના હોય, કોઈ આર્ટિફિશિયલ કલર એડેડ ના હોય, કોઈ જાતનું પ્રિઝર્વેટિવ ના હોય. માર્કેટની અંદર બહુ જ બધી એવી પ્રોડક્ટ્સ અત્યારે મળે છે જેમાં એ લોકો લખે છે કે નો પ્રિઝર્વેટિવ, નો એડેડ કલર કે નો આર્ટિફિશિયલ ફ્લેવર. બટ જ્યારે લોકો નો પ્રિઝર્વેટિવ લખે છે ને ત્યારે પણ કેમિકલ ફોર્મમાં નેચરલ પ્રિઝર્વેટિવ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, એ લોકો એ વાપરે છે. હવે જ્યારે તમે નેચરલ પ્રિઝર્વેટિવની વાત કરો તો શું હોય તો કે તેલ, ખાંડ, ઓઇલ, શુગર એન્ડ સોલ્ટ, આ 3 આપણા નેચરલ પ્રિઝર્વેટિવ છે. તો એની પાછળ જે મને રિસર્ચ કરવું હતું કે આ 3 પ્રિઝર્વેટિવને ધ્યાનમાં રાખીને હું મારી ગ્રેવીની શેલ્ફ લાઈફ 12 મહિના 18 મહિના કેવી રીતે લાવી શકું. તો મને વિચાર આવ્યો કે આપણા અથાણા, આપણા દાદી નાની અથાણા બનાવે છે તો 1 વર્ષ સુધી આપણા અથાણા બહાર જ રહે છે, આપણે ફ્રીજમાં નથી મૂકતા. તો એ શેના કારણે? બિકોઝ સોલ્ટ અને શુગર અને ઓઇલ, આ 3થી જ અથાણાનું પ્રોસેસિંગ થાય છે. તો બસ મને એનો જવાબ ત્યાંથી મળ્યો કે અથાણાનું જે પ્રોસેસિંગ થાય છે કેવી રીતે થાય છે, અને એ મારા નાનીની સમજ, એ સમજને મેં મારા પ્રોડક્ટ્સમાં જે દિવસે મૂકી એના પહેલાંનું 1.5 વર્ષ મેં એટલા બધા ફેલિયર, મારી પ્રોડક્ટ, મારા સેમ્પલ્સ ફેલ થયા છે પણ હું હારી નહોતી. અને બસ એની પછી મેં મારા નાની સાથે વાત કરીને એક જ સેન્ટેન્સમાં મને આનો જવાબ મળી ગયો અને પછી જ્યારે મેં પ્રોડક્ટ બનાવી પહેલું જ સેમ્પલ મારું પાસ થઈ ગયું. જો એક એક કરીને છે ને બધા સપોર્ટર બહાર આવી રહ્યા છે. સૌથી પહેલાં સસરા આવ્યા, પછી નાની, ફાઇનાન્સ, બધા પરિવારના સભ્યો, સિબ્લિંગ્સ બધા ફાઇનાન્સ જોતા હોય છે. તો કોઈ પણ વ્યક્તિ છે ને એને આજુબાજુ સરાઉન્ડિંગમાંથી જ પોતાના સપોર્ટરો, પોતાની સ્ટ્રેન્થ શોધવાની હોય છે, જે આપણને આનલબેનની સ્ટોરીમાંથી દેખાઈ રહ્યું છે. તો આનલબેન, આ જે ફૂડ બિઝનેસ છે એમાં તમારે શેફ શોધવાનો છે, તમારે સ્ટાફ રોકવાનો છે, તમારે કલ્ચર ડેવલપ કરવાનો છે, તો સૌથી વધારે તમને શું અઘરું લાગ્યું? સ્ટાફિંગ. આ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટામાં મોટો એક હેડેક કહીએ ને તો સ્ટાફિંગ શોધવું, લાઈક સ્ટાફ શોધવો, સ્ટાફને ટ્રેન કરવો અને સ્ટાફને રિટેન કરવો. કદાચ શોધી પણ લેશો, ટ્રેન પણ કરી લેશો, પણ આ ઇન્ડસ્ટ્રી એવી છે ને કે આજે હું એને 12,000 રૂપિયા સેલરી આપું છું ફોર એક્ઝામ્પલ, બાજુવાળો 12,500 આપશે ને તો એ તરત જ તમને છોડીને જતો રહેશે. સો આ એક ઇન્ડસ્ટ્રીનું બહુ જ મોટું ચેલેન્જ છે. અને ક્યાંક ને ક્યાંક એટલા માટે ઘણીવાર અમે લોકો એવું કહીએ છીએ કે બધી જ ફ્રેટર્નિટી એક સાથે મળીને અગર કામ કરશે ને જે દિવસે, એ દિવસે આ સ્ટાફ આમથી આમ જમ્પ નહીં કરે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટાફ વેરિફિકેશન થવું બહુ જરૂરી છે, સ્ટાફના રેફરન્સીસ પાસ થવા બહુ જરૂરી છે. તો આવી ઘણી બધી સ્ટાફિંગ રિલેટેડના ઇશ્યુઝ અગર ફ્રેટર્નિટી જોડે આવે છે તો આ ઇશ્યુ સોલ્વ થઈ શકે છે. બિકોઝ સૌથી મોટામાં મોટું ચેલેન્જ આજે જોવા જઈએ ને તો એ સ્ટાફ છે. અને ક્યાંક ને ક્યાંક 2 બિઝનેસ ફ્રેન્ડ્સને રાઇવલ બનાવવા માટે પણ સ્ટાફ જ છે. આ બહુ એક હાર્શ ટ્રુથ છે, બટ યસ, ધીસ ઇઝ ધ રિયાલિટી ઓફ આર ઇન્ડસ્ટ્રી. ઓકે, તમે કીધું કે સ્ટાફ છે, માણસ છે, એને થોડું ઘણું વધારે મળશે તો જતા રહેશે, પણ આ બધાની વચ્ચે તમારી આટલી વર્ષોની જર્નીની અંદર એવા બી અનુભવ થયા હશે કે લોયલ સ્ટાફ હોય, સારા સ્ટાફ હોય? સ્ટાફ લોયલ હોય છે, સ્ટાફ સારો બી હોય છે, પણ જેમ મેં પહેલાં કીધું કે રિટેનરશિપ, હવે તમે રિટેન કેવી રીતે કરો છો સ્ટાફને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે બાજુવાળો 12,500 આપશે ને તો પણ એ તમારા ત્યાં જ રહેશે. એ તમારા રિલેશન, તમારા ઓર્ગેનાઇઝેશનનું વર્ક કલ્ચર કેવું છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારો રિટેનર રેશિયો, અગર તમારી કંપનીમાં 70 to 80% અગર તમારો રિટેનર રેશિયો છે ને તો એવું કહેવાય કે યુ આર અ સક્સેસફુલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, કે જ્યાં 70%
તમારો સ્ટાફ રિટેનરશિપનો રેશિયો છે. અને એના માટે એક વર્ક કલ્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટાફને મતલબ તોછડાઈથી એમની સાથે બિહેવ કરવાનું, એમની સેલ્ફ રિસ્પેક્ટને ઠેસ નહીં આપવાની. આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બહુ જ બેઝિક એક્ઝામ્પલ હું કહું તો કોઈ વેઇટર છે તમારા ત્યાં અને તમે બેઠા છો એઝ અ ઓનર અને તમે એને કહો મારા માટે પાણી લઈ આવ. સો ધીસ ઇઝ નોટ ધ હોસ્પિટાલિટી. તમે હોસ્પિટાલિટી બિઝનેસમાં છો, એની રિસ્પોન્સિબિલિટી છે તમને પાણી આપવું, અગ્રીડ. પણ આ જ વસ્તુ અગર તમે એવી રીતે કહો છો કે મતલબ એને નામથી બોલાવો છો કે હરીશ પ્લીઝ મેરે લીએ પાણી લે આના, તમને તમારા સ્ટાફને જ્યારે તમે નામથી બોલાવીને તમે એને કહો છો કે પ્લીઝ મેરે લીએ પાણી લે આના, તો એ જે સ્ટાફને જે રિસ્પેક્ટ મળે છે ને એ સ્ટાફ તમને ક્યારેય છોડીને નહીં જાય. કામ તમારે એની જોડે જ કરાવવાનું છે અને એ ફિક્સ છે કે આ ઇન્ડસ્ટ્રીમાં તમે એકલા કામ નથી કરી શકતા. ધીસ ઇઝ અ સ્ટાફ ડ્રિવન બિઝનેસ. સ્ટાફ હશે, સ્ટાફને સાચવશો તો તમારો બિઝનેસ ચાલતો રહેશે. આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જોતા હોઈએ છીએ ઘણી બધી ઓફરો ચાલતી હોય, બાય 1 get 1 ફ્રી કે બહુ ધરકમ ડિસ્કાઉન્ટ, અને ઘણા બધા લોકો આને એઝ એ ફૂટફોલ વધારવાના ટૂલ તરીકે પણ વાપરતા હોય છે. પણ આ કેટલું યોગ્ય છે? આ છે ને બહુ ડિફિકલ્ટ છે અને કેવું કે કેટલું યોગ્ય છે, બિકોઝ આ ડિપેન્ડ કરે છે કે તમે કઈ કેટેગરીના બિઝનેસમાં છો. જેમ કે ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ છે તો ફાઇન ડાઇન રેસ્ટોરન્ટમાં યુ વિલ નેવર ફાઇન્ડ સચ કાઇન્ડ ઓફ ઓફર્સ. પણ અગર તમે QSRમાં છો, અ ક્વિક સર્વ રેસ્ટોરન્ટ છે તમારી, QSR ચેઇનમાં ધીસ ઇઝ ધ ટ્રેન્ડ કે ત્યાં આવાવાળો જે ઓડિયન્સ છે કે જે તમારું ટાર્ગેટ ઓડિયન્સ છે, જેને TG કહેવાય છે, એ TG બહુ અલગ છે. એ TGને ડિસ્કાઉન્ટ લેંગ્વેજ જ સમજમાં આવે છે. તો તમારા માટે રાઇટ વે ઓફ ડુઈંગ બિઝનેસ ઇઝ સચ કે જ્યાં તમારે ઓફર્સ રન કરવી જ પડશે. યુ હેવ નો ચોઇસ કે તમારે લોયલ્ટી પ્રોગ્રામ્સ કરવા જ પડશે. યુ હેવ નો ચોઇસ. પણ અગેન વેન ઇટ કમ્સ ટુ ફાઇન ડાઇન તો ત્યાં જરૂરી નથી કે બિકોઝ ત્યાં આવાવાળો જે ટાર્ગેટ ઓડિયન્સ છે એને ડિસ્કાઉન્ટથી લેવા દેવા નથી. એને ખાલી ને ખાલી એક એમ્બિયન્સ, બહુ જ સરસ ડેકોરેટેડ પ્લેટ, નો મેટર વોટ, એ કેટલાની છે પણ એક એક્સપિરિયન્સ માટે આવે છે અને એક્સપિરિયન્સ માટે એ તમને પૈસા આપે છે. એટલે ડિપેન્ડ કરે છે કે તમે કઈ ટાઈપના બિઝનેસમાં છો એના ઉપર ઇટ વિલ ડિસાઇડ કે ભાઈ તમારે ડિસ્કાઉન્ટ આપવું જોઈએ કે ના આપવું જોઈએ. ઓકે. ફૂડ લાઇનમાં જ્યારે કોઈ પણ યંગસ્ટર્સ કે જે નવા હોય છે એ લોકો આવવાનું વિચારે છે ત્યારે એ લોકો ઘણા બધાને એવું હશે કે આપણે ફૂડ ટ્રક કરી નાખીએ. યુવાનો મોટા ભાગે છે ને એના મગજમાં આવતું હોય છે. તમને શું લાગે છે કે ફૂડ ટ્રકનો જે કોન્સેપ્ટ છે એ આપણા ત્યાં એ સક્સેસ છે, એમાં પડાય? ઓનેસ્ટલી કહું તો ફૂડ ટ્રકનો બિઝનેસ એવું નથી કે સક્સેસફુલ નથી, પણ અગેન એ બહુ ડિપેન્ડ કરે છે તમારી પ્રોડક્ટ ઉપર. હું એવું માનીશ કે તમે તમારી પ્રોડક્ટ અગર રાઇટ હોય ને તો તમે એને ફૂડ ટ્રક દ્વારા વેચો કે તમે એને એક પ્રોપર ડેકોરેટેડ એલિવેટેડ પ્લેસમાં વેચો. એટ ધ એન્ડ પ્રોડક્ટ શુડ બી રાઇટ. ફર્સ્ટ થિંગ ઇઝ દેટ. આપણા અમદાવાદમાં બહુ જ બધા એવા એક્ઝામ્પલ્સ છે કે જેને ફૂડ ટ્રકથી જ ચાલુ કર્યું અને દે આર ડુઈંગ ટ્રિમેન્ડસ બિઝનેસ. 1-2 બ્રાન્ડની વાત કરું તો મને ત્યારે ઇન્સ્ટન્ટલી યાદ આવે છે 9834. કરેક્ટ. સો પાર્થે જ્યારે એની જર્ની ચાલુ કરી તો એ કહેવાય ને કે એની પ્રોડક્ટ વોઝ ગુડ. જે જામુન શોર્ટ્સ જેને અમદાવાદમાં પીવડાવવાનું ચાલુ કર્યું, તો એ જામુન શોર્ટ દેટ પ્રોડક્ટ ક્લિક્ડ અને એનાથી એની જર્ની ચાલુ થઈ ગઈ. હવે અત્યારે 9834 ખાલી અહીંયા નહીં બટ એ બહાર પણ એમના ફ્રૂટ પલ્પથી લઈને બધી જ વસ્તુ એ લોકો એક્સપોર્ટ બી કરે છે. તો એમની જર્ની ફૂડ ટ્રકથી જ ચાલુ થઈ હતી. એવી પણ ઘણી બધી બ્રાન્ડ્સ છે કે જે લોકો કહેવાય ને કે બહુ જ એલિવેટેડ જગ્યા પર અને એકદમ સરસ મોંઘી જગ્યા પર એમને બિઝનેસ ચાલુ કર્યો, બટ એ લોકો અમદાવાદની બહાર નીકળી જ નથી શક્યા, કાં તો એમની બ્રાન્ડ 3 વર્ષમાં બંધ થઈ ગઈ છે બિકોઝ ધેર પ્રોડક્ટ વોઝ નોટ રાઇટ. એટલે સૌથી પહેલાં તો તમારી પ્રોડક્ટ અગર રાઇટ હશે ને તો તમે ફૂડ ટ્રકથી ડિપેન્ડિંગ અપોન ધીસ ઇઝ અ વેરી મચ મની ઓરિએન્ટેડ બિઝનેસ, એટલે કેપિટલ ડ્રિવન બિઝનેસ છે. તમારી પાસે કેટલી કેપિટલ છે ને એના ઉપર તમારે નક્કી કરવાનું કે મને ફૂડ ટ્રકમાં જવું છે કે મને કોઈ નાની શોપમાં જવું છે કે મને કોઈ ફાઇન ડાઇન સેટઅપમાં જવું છે કે મને કોઈ મોટી 15,000-20,000 સ્ક્વેર ફીટનો પ્લોટ લઈને મને કોઈ જગ્યા ડેવલપ કરવી છે. એ તમે કેટલા કેપિટલ રિચ છો એના પર એ ડિપેન્ડ કરે છે. બટ એટ ધ એન્ડ યોર પ્રોડક્ટ શુડ બી રાઇટ. તમે ટી પોસ્ટનું પણ એક્ઝામ્પલ લઈ શકો છો. આજે ટી પોસ્ટે પણ જ્યારે પહેલું આઉટલેટ દર્શનભાઈએ ચાલુ કર્યું તો એ તો બહુ જ એક કહેવાય ને કે ચાનો એક નાની ટપરી હોય ને એવી રીતે એમનું
આઉટલેટ ચાલુ થયું હતું અને અત્યારે તમે જોઈ શકો છો ટી પોસ્ટ હેઝ મોર દેન 200 આઉટલેટ્સ અને હવે તો 300 more than 300. હા સો એન્ડ હવે એમની જર્ની જ આખી એક અલગ લેવલ પર જતી રહી છે એટલે એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે એટલે નો મેટર કે તમે કયા સ્કેલ ઉપર કયા લેવલ પર સ્ટાર્ટ કરો છો, તમારા પોટેન્શિયલ કેટલું છે, તમે રિસર્ચ કેટલું કર્યું છે, કે તમારા પ્રોડક્ટની ડિમાન્ડ કેટલી છે, કન્સિસ્ટન્સી સૌથી અગત્યની વાત જે આનલબેને કીધી. હવે આપણે છે ને થોડું માસ્ટર શેફ ઇન્ડિયા તરફ લઈ જઈએ. ઘણા બધા મહિલાઓ અને યુવાનો માસ્ટર શેફને ફોલો કરતા હોય છે. તો આ બધા જે રિયાલિટી શો હોય છે, એક હોય છે હકીકત અને એક હોય છે કેમેરા પાછળની રિયાલિટી. તો તમને કેવું લાગ્યું, શું તમારો એક્સપિરિયન્સ હતો? સાચું કહું તો એક્સપિરિયન્સ ઇઝ વેરી ડિફરન્ટ. ઇટ ઇઝ ડ્રીમ કમ ટ્રુ એક્સપિરિયન્સ એવું કહી શકાય. પણ ટીવીની દુનિયા એવી છે ને કે એટ ધ એન્ડ એ ટીવીની સામે જોવા માટે જ સારી છે, હું એવું કહીશ. ટીવીની પાછળની જે દુનિયા છે ને એ દુનિયા બહુ જ અલગ છે. અને એવું નહીં કહું કે 100% બધું જ સાચું છે, બટ યસ ઘણી બધી હદ સુધી સાચું છે. પણ ક્યાંક ને ક્યાંક એની પાછળનું જે વર્કિંગ છે ને બહુ અલગ છે. ટીવીની અંદર તમારા શોના TRPs કેટલા છે, તમારા સ્પોન્સરર્સને શું જોઈએ છે, કન્ટેસ્ટન્ટની સ્ટોરી કેવી છે, સ્ટોરી ઉપર પણ ઘણીવાર TRPs બહુ મેટર કરતા હોય છે. એટલે એ દુનિયા જ આખી અલગ છે ને એ દુનિયાના કેલ્ક્યુલેશન જ અલગ છે, જે આપણા ઓલો કહેવાય ને કે આમ લોકો માટે કેલ્ક્યુલેશન સમજવા પણ બહુ ડિફિકલ્ટ છે. પણ હા, એ એક્સપિરિયન્સ ઇઝ સમથિંગ કે જ્યારે હું એઝ અ જજિંગ પેનલમાં ત્યાં ગઈ હતી એઝ અ ગેસ્ટ જજ, અને દેટ એક્સપિરિયન્સ વોઝ like I was blown away. It was amazing experience. અને ત્યાંનું જે પ્રોફેશનલિઝમની વાત કરો, એ લોકોના થોટ પ્રોસેસની વાત કરો, ઇટ વોઝ એ કયા વર્ષમાં તમે ગયા હતા? દેટ વોઝ ઇન 2023. બોલો ભાઈ, 2007માં રિજેક્ટ થયા હતા એટલે ત્યાં ભાગ લેવા ગયા હતા, 2007માં રિજેક્ટ થયા અને પછી ત્યાં જ જજ તરીકે પણ ગયા. વાહ, શું જર્ની છે આનલબેનની. તો માસ્ટર શેફ ઇન્ડિયામાં તમે એઝ એ શેફ તરીકેનું તમે જ્ઞાન મેળવ્યું કે તમે એઝ એ બિઝનેસ તરીકે, તો તમે એમાં શું શીખ્યા, શેફ તરીકેનું કે બિઝનેસ તરીકેનું? સી બિંગ અ શેફ ઇઝ સમથિંગ કે જે તમારું ફૂડ ક્યુરેટ કરવામાં તમને હેલ્પ કરે છે. પણ ઓનેસ્ટલી શેફ બનવું ઇઝ કમ્પ્લીટલી અ ડિફરન્ટ થિંગ. અને બિઝનેસ ચલાવો ને ઇટ્સ કમ્પ્લીટલી અ ડિફરન્ટ થિંગ. એટલે હું અત્યારે હવે એવું સમજું છું કે મારી શેફ અને ઓન્ટરપ્રેન્યોરની જર્નીએ મને શેફ પ્રેન્યોર બનાવી દીધી છે. આટલા વર્ષો સુધી બિઝનેસ પ્રોસ્પેક્ટથી પણ જોવાનું અને શેફના પ્રોસ્પેક્ટથી પણ જોવાનું કે મારા ઇન્ગ્રીડિયન્ટ્સ, મારી ક્વોલિટી કોઈ જગ્યા પર કોમ્પ્રોમાઇઝ ના થવી જોઈએ, મારા ફૂડ, મારી પ્રોડક્ટમાં કોઈ જગ્યા પર કોમ્પ્રોમાઇઝ ના થવું જોઈએ, સર્વિસમાં કોઈ જગ્યા પર કોમ્પ્રોમાઇઝ ના થવું જોઈએ. અને મીન વાઇલ મારા હસબન્ડ અને મારા બ્રધર જ્યારે નંબર્સ જોવે છે તો આઈ હેવ ટુ મેક શ્યોર દેટ માય નંબર્સ આર કરેક્ટ એવરી ડે. સો દેટ ઇઝ ઓલ્સો સમથિંગ વિચ ઇઝ અ બિગ પ્રેશર. અને એ બંનેનું બેલેન્સ રાખીને હવે કોઈક જગ્યા પર શેફ નીતિ અને કોઈક જગ્યા પર પપ્પાની કહેવાય ને કે બિઝનેસ નીતિ, એ બંનેનું કોમ્બિનેશનથી આઈ એમ રનિંગ ધ એન્ટાયર શો. માસ્ટર શેફ ઇન્ડિયામાં ઘણા બધા શેફ આવતા હોય છે, વિકાસ ખન્ના છે, રણવીર બ્રાર છે. તો આ બંને જે સેલિબ્રિટી શેફ છે એમની પાસેથી તમે શું લીડરશિપના ગુણો શીખ્યા, કે તમે શેર કરી શકો કે આ વાત તમે એમની પાસેથી શીખી છે? સી હું એટલું કહીશ કે હું રણવીર બ્રારથી કે વિકાસ થી હું એટલું જ શીખી છું કે જેટલું તમે ગ્રો કરો ને એટલું તમારામાં હમ્બલનેસ આવીને બહુ જરૂરી છે. દરેક માણસનું બિઝનેસ કરવાનું માધ્યમ કે બિઝનેસ કરવાની થોટ પ્રોસેસ દરેક માણસની અલગ હોય. 5 આંગળીઓ ક્યારે સરખી નથી હોતી. પણ એમનામાંથી સૌથી વધારે જે મને અટ્રેક્ટ કર્યું હોય ને તો દેટ ઇઝ હમ્બલનેસ. કે જેટલું કોઈ માણસ વધારે ગ્રો કરે છે એટલું જ લોકોમાં વધારે એટીટ્યૂડ આવતો હોય છે એકચ્યુઅલી. બટ આ એવા લોકો છે ને કે જેટલા એ લોકોએ ગ્રો કર્યું છે ને એટલા જ એ લોકો હમ્બલ થાય છે. એટલે મને યાદ છે, મને નાનપણથી કહેવાય ને કે મારી મમ્મી મને સમજાવતી, જે દિવસે પહેલી વાર મારો ટીવી શો આવ્યો અને પછી હું બહાર નીકળી અને લોકો મને આમ આ તો આનલ કોટક છે, ત્યારે તો આનલ કોટક પણ નહીં, ત્યારે મને લોકો આનલ ઠક્કરના નામથી જાણતા હતા. અને લોકો જ્યારે મારી જોડે ફોટા પડાવવા આવતા હતા ને ત્યારે મને મમ્મી એ સમજાવ્યું હતું કે બેટા જેટલી પણ આ ચકાચાંદની તું તારી આજુબાજુ જોઈ રહી છે ને, એટલે જેટલી ગ્રો કરે છે ને એટલી જ
તારામાં અહમ ના આવવો જોઈએ. પણ એ વખતે તો એટલી નાની હતી કે મને સમજમાં નહોતું આવતું. પણ જ્યારે આ લોકોને જોવા માંડીને આ લોકોની સાથે જ્યારે ઇન્ટરેક્ટ કર્યું ને ત્યારે મને મારી મમ્મીની એ વાત યાદ આવી કે જે મેં રણવીર બ્રાર અને વિકાસને જોઈને મારા મગજમાં આવ્યું હતું કે જેટલા તમે ઉપર ગ્રો કરો છો ને એટલા જ તમારા રૂટ્સ નીચે ગ્રો કરવા જોઈએ. સો અનિલબેન, તમે દેશ દુનિયામાં તમારા રેસ્ટોરન્ટ છે. ઓસ્ટ્રેલિયામાં જ્યારે આપણે ફૂડ સર્વ કરતા હોઈએ તો અઘરું શું છે વિદેશમાં કે ભાઈ ફૂડ પ્રિપેર કરવું, બનાવવું, સર્વ કરવું કે પછી ગુજરાતી કસ્ટમરને સેટિસ્ફાઈડ કરવા? ઓનેસ્ટલી કહું તો ફૂડ બનાવવું ઇઝ ડિફિકલ્ટ બિકોઝ ત્યાં લેબર ઇઝ ધ બિગ પ્રોબ્લેમ. ત્યાં સ્ટાફ શોધવો ને એ સૌથી મોટો પ્રોબ્લેમ છે, સૌથી મોટો હેડેક છે. અને ત્યાંના કેલ્ક્યુલેશન્સ આખા અલગ છે. અહીંયા તમે 80 લોકોના સિટિંગવાળી રેસ્ટોરન્ટ તમે 30 માણસોના સ્ટાફથી ચલાવતા હશો. ત્યાં 80 લોકોના સિટિંગ કેપેસિટીવાળી રેસ્ટોરન્ટ તમારે 9 થી 10 જણાના સ્ટાફમાં ચલાવવાની છે. એટલે ઓલમોસ્ટ 1/4 ઓફ ઇટ. હવે 9 થી 10 જણાના સ્ટાફમાં તમારે સર્વિસ, કિચન, મોરી બધા જ ડિપાર્ટમેન્ટ્સ, કેશિયર પર બી કોઈ ઊભું હોય બધું જ ફૂલફિલ થઈ જવું જોઈએ. હવે એ જે પ્રોડક્ટિવિટી સ્ટાફમાંથી લાવવાની છે ને કે એક માણસ 4 માણસોનું કામ કરશે આઈડિયલી, ત્યારે રેસ્ટોરન્ટ તમે રન કરી શકશો. એટલે હવે એના માટે કરીને તમારી દરેક વસ્તુ SOP ડ્રિવન હોવી જોઈએ. એટલે બધી જ વસ્તુ પ્રી ડિફાઇન્ડ હોવી જોઈએ. પ્રોપર SOPs સેટ થયેલી હોય ને તો જ તમે એમને રોબોટ્સની જેમ ટ્રેન કરી શકો કે એક માણસને એન્ટર થતાં ખબર છે કે મારે શું કરવાનું છે, બિકોઝ એની પાસે કોઈ હેલ્પિંગ હેન્ડ નથી. એટલે આ જે ચેલેન્જીસ હતા ને એ ક્યાંક ને ક્યાંક મારી ઓસ્ટ્રેલિયાની પહેલી રેસ્ટોરન્ટથી જ મને સમજમાં આવ્યું અને હું ત્યાંથી જ શીખી કે સ્ટાફનું મેક્સિમમ યુટિલાઇઝેશન, રેધર એવું કહીશ કે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કેવી રીતે કરવું ને એ મને ઓસ્ટ્રેલિયાના મારા ફર્સ્ટ આઉટલેટે શીખવાડ્યું. એટલે તમે કહો છો કે વેલ ડિફાઇન્ડ SOP જો હોય તો તમે 4 ગણું કામ પ્રોડક્ટિવિટી લઈ શકો છો. 1 કરોડની બ્રાન્ડને અગર 1000 કરોડ સુધી લઈ જવી છે કે 500 કરોડ સુધી લઈ જવી છે ને તો SOP ડ્રિવન નહીં હોય ને, પહેલું જ આઉટલેટ અગર SOP ડ્રિવન હશે ને તો તમે મલ્ટીપ્લાય કરી શકશો. અધરવાઇઝ એક જ આઉટલેટમાં થાકી જશો. હવે ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે વાત કરીએ ને તો એક છે ઓનલાઈન સેલ, ઓફલાઈન સેલ. હવે વોક ઇન કસ્ટમર આવે છે એ તો આવે જ છે, સ્વિગી ઝોમેટો પરથી બી આવે છે. તો કસ્ટમર આપણો છે કે સ્વિગી ઝોમેટોનો છે? કારણ કે 28 થી 30% તો એ લોકો જ લઈ જાય છે. બંને તમારા બિઝનેસ માટેનો અત્યારનો જે બિઝનેસ એરા છે ને એમાં બંને વસ્તુ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તમારું ઓનલાઈન સેલ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ અને તમારું ઓફલાઈન માર્કેટિંગથી જે સ્ટેપ ઇન ક્રાઉડ આવે છે ને એ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આઈડિયલી એવું કહીશ કે તમારા બિઝનેસનું 70% રેવન્યુ તમારું ઓફલાઈન કસ્ટમર્સથી આવવું જોઈએ અને 30% તમારા ઓનલાઈન એગ્રીગેટર્સના થ્રુ આવવું જોઈએ. સો દેટ ઇઝ હાઉ દેર શુડ બી અ કોમ્બિનેશન ફોર અ સક્સેસફુલ બિઝનેસ. ઓકે. કોઈ બી ધંધો હોય ને એના ઘણા બધા ઓર્ગેનાઇઝેશન્સ હોય છે, ઘણા બધા સંગઠનો હોય છે. તો જો રેસ્ટોરન્ટ ફૂડ લાઇનમાં કોઈને આવવું હોય તો તમે શું રેકમેન્ડ કરશો? આપણી દુનિયા જે છે એમાં શું સિનેરિયો ચાલી રહ્યો છે, કેવા સંગઠનો છે? રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો સંગઠનો બહુ બધા છે. હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશન એટલે HRA છે, FHRAI છે, પછી NRAI છે. પણ હું એવું કહીશ કે NRAI જે છે, નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા, આ એક જ એવું ઓલ ઓવર ઇન્ડિયાનું લીગલ બોડી છે જે ખાલી ને ખાલી રેસ્ટોરન્ટ્સ, ક્લાઉડ કિચન્સ માટે જ કામ કરે છે. અને એટલું બધું સ્ટ્રોંગ બોડી છે કે રેસ્ટોરન્ટના બિઝનેસના નાના પ્રોબ્લેમ્સ NRAIની અંદર એ પ્રોબ્લેમ્સ વિશે વાત થાય છે. ઓથોરિટીઝ સુધી એ પ્રોબ્લેમ્સના સોલ્યુશન લાવવા માટે પણ વાત થાય છે. જેમ કે એક બેઝિક એક્ઝામ્પલ આપું તો જ્યારે GST રિફોર્મ્સ થતા હતા ત્યારે પહેલાં 5% પર GST આવ્યું અને એ વખતે રેસ્ટોરન્ટ્સમાં રિબેટ મળવાનું હતું GSTનું, એટલે રિબેટવાળી સિસ્ટમ હતી. પછી અચાનક જ એવું આવ્યું કે હવે રિબેટ સિસ્ટમ બંધ થઈ જશે અને GST જે છે એ રેસ્ટોરન્ટ્સમાં 18% પર જશે અને 18% નહીં જાય તો 12% પર જશે. સો ત્યારે NRAI વોઝ ધ ઓનલી એસોસિએશન જેને લીગલી ફાઇટ કર્યું ઓથોરિટીઝની સામે. એમને સમજાવ્યું કે આની પાછળના કોન્સિક્યુએન્સીસ શું છે અને એ કોન્સિક્યુએન્સીસને ધ્યાનમાં રાખીને ડિપાર્ટમેન્ટે NRAIના સપોર્ટમાં
બધી જ પોલિસીને રિફોર્મ કરી અને આપણે 5% પર જ રહ્યા, ખાલી રિબેટ જે છે એ નીકળી ગયું. ઓકે, તો આની પ્રોસેસ શું છે? કોઈ ફૂડ બિઝનેસ કરનારને અથવા તો જેને આવવું છે બિઝનેસમાં, એને જોડાવવું હોય આ સંગઠન સાથે, તો એની શું પ્રોસેસ છે? સો NRAI તમે ઓનલાઈન જશો તો પણ કહેવાય ને કે તમને મળી જશે. એની વેબસાઇટ ઉપર જઈને તમારે મેમ્બર બનવાનું છે. હવે તો ચેપ્ટર અમદાવાદ લાઈક સિટી વાઇઝ ચેપ્ટર્સ બની ગયા છે. ઓલ ઓવર ઇન્ડિયામાં 39+ સિટીઝમાં ચેપ્ટર્સ છે. જેમ કે અમદાવાદ ચેપ્ટર પણ છે, બરોડા ચેપ્ટર છે, સુરત ચેપ્ટર છે. હવે ધીરે ધીરે આખું ગુજરાત ચેપ્ટર બનશે. તો કહેવાય ને કે અમદાવાદમાં જેમ કે હું અત્યારે NRAIની ચેપ્ટર હેડ છું, એટલે હું અમદાવાદની પ્રેસિડેન્ટ છું. તો અમારા લોકો સુધી કોઈ પણ આવશે, અમને કોન્ટેક્ટ કરશે, તો ઇઝીલી યુ કેન બીકમ ધ મેમ્બર ઓફ ધીસ એસોસિએશન. તમે એક વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ જશો, તમને તમારો એક ઓનલાઈન પોર્ટલ પર તમારું મેમ્બરશિપ નંબર ને બધું મળી જશે. એપ્લિકેશનની અંદર દરેક અપડેટ્સ તમને આવશે. એન્ડ ધ બિગેસ્ટ બેનિફિટ ઇઝ 5 લાખ+ બ્રાન્ડ્સ આ એસોસિએશનની અંદર જોડાયેલી છે ઓલ ઓવર ઇન્ડિયામાં. એટલે આ બધી જ બ્રાન્ડ્સનો એક્સેસ તમને મળી જાય છે. એટલે આજે હું ફોર એક્ઝામ્પલ પુણે જઉં છું બિઝનેસ કરવા માટે, અને મને કોઈ જગ્યા પર પુણેમાં તકલીફ પડી કે મારા માટે નવી સિટી છે, નવો સ્ટેટ છે, તો મને ત્યાંનું ફસાઈના શું નોર્મ્સ છે નથી ખબર, કે ત્યાંના ઓથોરિટી સાથે શું લાઇઝનિંગ વર્ક કરવાનું, એવી કોઈ પણ વસ્તુ છે તો પુણે NRAI ચેપ્ટર 4 હાથોથી તમારું સ્વાગત કરશે કે તમને કોઈ વેન્ડર જોઈએ છે, કશું પણ જોઈએ છે. ઘણા બધા પ્રવૃત્તિઓ થતી હોય છે, ઇવેન્ટ્સ થતી હોય છે, તો અપકમિંગ NRAIની શું ઇવેન્ટ્સ આવવાની છે? NRAIની એક બહુ જ મોટી નેશનલ ઇવેન્ટ ફૂડ ડિલિવરી સમિટ ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં આવી રહી છે. ધીસ ઇઝ ધી લેન્ડમાર્ક ઇવેન્ટ. આની પહેલાં મતલબ 5 વર્ષ થશે ફૂડ ડિલિવરી સમિટને, અને આની પહેલાં આ ઇવેન્ટ બેંગ્લોર, ચેન્નઈ, ગોવા બધી જ જગ્યા પર થઈ છે. પુણેમાં થઈ છે અને કેલકત્તામાં થઈ છે. આ વખતે ગુજરાતમાં પહેલી વાર એક નેશનલ ઇવેન્ટ થવા જઈ રહી છે, જેની અંદર 5000+ લોકો F&B બ્રાન્ડ ઓનર્સ હશે. એ લોકો બધા જ તમને એક પ્લેટફોર્મ પર જોવા મળશે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયાની તમે જે બ્રાન્ડનું નામ લેશો એ બ્રાન્ડ ઓનર સાથે તમને ઇન્ટરેક્શન આ ઇવેન્ટમાં જોવા મળશે, જે 20 ઓગસ્ટે થઈ રહી છે. ધ ફોરમ ક્લબો 7નું જે ધ ફોરમ કન્વેન્શન સેન્ટર છે ત્યાં. ઓકે, વન ડે ઇવેન્ટ છે. યસ, થોડું બ્રેકઅપ આપશો કે એમાં શું પ્રવૃત્તિઓ થવાની છે ઇવેન્ટ્સમાં? આ ઇવેન્ટ માટે હું એવું કહીશ કે જેને પોતાની ફૂડ બ્રાન્ડ, જેની પાસે એક આઉટલેટ છે અને એને નથી ખબર કે મારે આ આઉટલેટને 100 આઉટલેટ સુધી મલ્ટીપ્લાય કેવી રીતે કરવું, તો એના માટે આ ઇવેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને તમારા બધા જ જવાબ કે એક આઉટલેટથી 500 આઉટલેટની જર્ની કેવી રીતે થાય છે અને એમાં જે ચેલેન્જીસ આવે છે અને એ ચેલેન્જીસને ઓવરકમ કેવી રીતે કરવા, એના જવાબો તમને આ ઇવેન્ટમાં મળશે. 50 લાખની બ્રાન્ડ તમે બનાવી છે અને 50 લાખની બ્રાન્ડથી તમારે એને 500 કરોડની બ્રાન્ડની વેલ્યુએશન પર તમારે તમારી કંપનીને લઈ જવી છે, તો એના જવાબો તમને આ ઇવેન્ટમાં મળશે. બહુ જ બધા સ્પીકર સેશન્સ થવાના છે, બહુ બધી વર્કશોપ્સ થવાની છે. મેટા પણ એની વર્કશોપ અહીંયા કરવાનું છે કે તમે મેટાનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન તમારા બિઝનેસમાં કેવી રીતે કરી શકો છો. ગૂગલ એની વર્કશોપ કરવાનું છે કે તમે ગૂગલ બિઝનેસને યુઝ કરીને તમે તમારા બિઝનેસને કેવી રીતે ગ્રો કરી શકો છો. એના સિવાય અગર હું વાત કરું તો યુ નેમ ધ બ્રાન્ડ, એટલે રામેશ્વરમ કેફેના ઓનર રાઘવેન્દ્ર અહીંયા હશે, સોશિયલ્સના ઓનર રિયાઝ અમલાની અહીંયા હશે, વાવ મોમોઝના ઓનર સાગર દરિયાની ગુજરાતમાં હશે, અભિજીત ગુપ્તા ગુજરાતમાં હશે, સ્મેશ બર્ગર પેરિસ પનીનીના ઓનર, ઝોમેટો CEO, સ્ટારબક્સ CEO, ડોમિનોઝ CEO, મેકડોનલ્ડ CEO, જ્યુબિલન્ટ વર્ક્સ CEO, બેનેડોસાના ઓનર, તમે કેલિફોર્નિયા બરીતોના ઓનર, એટલે યુ નેમ ધ બ્રાન્ડ. એ બ્રાન્ડ સબકોના ઓનર, થર્ડ વેવ કોફી, બ્લુ ટોકાઈ, સબવે, એટલે તમે વિચાર્યા પણ નહીં હોય ને એવા બ્રાન્ડ ઓનર્સને તમને સાંભળવા મળશે, એમની જર્ની વિશે સાંભળવા મળશે, એ લોકો સાથે એક પર્સનલ ઇન્ટરેક્શન કરવા મળશે, અને તમને ખબર પડશે કે તમારે તમારી બ્રાન્ડને અગર 500 કરોડ સુધી લઈ જવી છે, વેલ્યુએશન ગેમમાં લઈ જવી છે, તો કેવી રીતે જવાય. ખરેખર અમેઝિંગ ઇવેન્ટ આવવાની છે અમદાવાદમાં. આનલબેનના બહુ બધા પ્રયત્નોથી આ થઈ રહ્યું છે, અને મેટા છે, ગૂગલ છે, અને દુનિયાની મોટી બ્રાન્ડના સ્થાપકો ત્યાં હશે. આ ઇવેન્ટ મિસ કરવા જેવી નથી મિત્રો. જો તમે ફૂડ બિઝનેસમાં વિચારી રહ્યા છો કે આગળ વધવું છે, અથવા તો જો તમે નાના પાયે ફૂડ બિઝનેસ કરી રહ્યા છો, તો ફૂડ ડિલિવરી ઇન્ડિયા ફૂડ ડિલિવરી સમિટ
તો ફૂડ ડિલિવરી સમિટ જે છે આ મિસ કરવા જેવું નથી. અમદાવાદમાં થઈ રહ્યું છે ક્લબો 7માં. તો જલ્દીથી રજિસ્ટ્રેશન કરાવી દેજો. આ મિસ નથી કરવાનું. આનલબેન ત્યાં રૂબરૂ હશે અને હું પણ હોઈશ. ઘણા બધા લોકો હશે. વાહ ભાઈ વાહ. તો NREI તો જબરજસ્ત છે એક સંગઠન. સરકાર સાથેની વાટાઘાટો હોય, GST ઓછું કરાવવું હોય કે પછી દેશ દુનિયાના ફાઉન્ડર્સને લઈ આવવા હોય તમારી સમક્ષ, ખૂબ સારી પ્રવૃત્તિઓ થઈ રહી છે. આનંદબેન, તમે અમારા શોમાં આવ્યા અને ઘણી બધી ઉપયોગી વાતો તમે શેર કરી અને નોલેજનું આ 1 કલાકનું જે સેશન રહેવું છે એ જબરજસ્ત રહેવું છે. તમે અમારા શોમાં આવ્યા, આટલી બધી ઇમ્પોર્ટન્ટ વાતો કરી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.